હવે નજર કરીએ અરવલ્લી જિલ્લા પર તો અરવલ્લી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। મેઘરજના કંભોરડા, પિસાલ સહિતના ગામોમાં વરસાદ, રેલાવાડા, નવાગામ, ઈસરી પંથકમાં પણ વરસાદી માહોલ। આ રીતે સમગ્ર અરવલ્લી જિલ્લામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જગ્યાએ ઠેક ઠેકાણે માવઠાનો માહોલ જોવા મળ્યો। અરવલ્લીનો અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ। અરવલ્લીના મેઘરજના કંભરોડા, પિસાલ આ તમામ ગામોમાં વરસાદી માહોલ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા વિપુલ રાણા। વિપુલ, અરવલ્લી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ, આશરે કેટલો વરસાદ અને સ્થિતિ હાલની ત્યાંની શું છે? જી બિલકુલ, હવામાન ખાતાની આગાહી બાદ અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ ગઈકાલ સાંજથી જ પલટો આવ્યો હતો। જિલ્લાના મેઘરજ તાલુકાની અંદર લગભગ મોડી રાત્રે 4 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો। મેઘરજના કંભરોડા, પિસાલ અને ઇપલોડા ગામોમાં મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જ્યારે રેલાવાડા, નવાગામ, ઈસરી પંથકમાં પણ વરસાદ પડ્યો હતો। સાથે સાથે જિલ્લાના બાયડ તાલુકાના પણ કેટલાક ગામડાઓના વિસ્તારમાં વરસાદ પડ્યો હતો। હઠીપુરા, ચાંપલાવત પંથકમાં પણ વરસાદી માવઠું થયું હતું। સાથે સાથે ધનસુરા તાલુકાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદ થયો હતો। બારનોલી પંથકમાં વરસાદ થયો હતો। હાલ જિલ્લાની અંદર 1,25,000 હેક્ટર જમીનમાં ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું છે, ત્યારે કમોસમી વરસાદને લઈને ક્યાંક ને ક્યાંક જે ખેતી છે તેની અંદર રોગચાળાનો ઉપદ્રવ થતા હાલ થવાની ભીતિથી ખેડૂતો હાલ ચિંતામાં મુકાયા છે। જી આભાર વિપુલ, આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।